તો કેમ છો મિત્રો? હું છું ભાઈ સાઠવા. મારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મારા મામાના ચેનલમાં. નૈતિકને તેજ રમે છે કેરમ. જવાનું છે વાળ કપાવા અને દર વખતે થાય છે કે ટકો થઈને આવું. તો આજે ફાઇનલી ટકો થયાનો દિવસ. આજે પેલા દેખાડે ને બાલ તને દેખાડે કે વિડીયો. તો મેં જાઉં છું વાળ કપાવા અને આજે આ મોટા મોટા વાળ છે જો એકદમ ઝીણા કરવાના છે વાળ. નામ શું તમારું બેન? જીબડા કાઢો છો તમે? દેખાય છે જીબડા? બહુ નાની જીભ છે તમારી તો બેન. તમારી જીબડી બહુ નાની છે. તો મિત્રો મેં બાલ કપાઈને આવી ગયો છું ને બાળ એકદમ મારે ટકો એમ કીધું તો ટકો થઈ ગયો આજે. તો નીલમ તને ગમે છે? હા નૈતિકને ગમતા નથી ને રાત સાંજના લગભગ 5:30 થઈ ગયા ને. તો આજે વાળ એકદમ બધા કાઢાઈને નાખ્યા છે. એકદમ ટકો એમ કરતો તો ટકો થઈ ગયો છે આજે તો. હા એટલે વાળ બહુ આ નવી હેરસ્ટાઈલ છે એમ લાગે પણ હેરસ્ટાઈલ તો લાગતો નહીં. ટકો દેખાય છે. તો કેવો લાગે તને વાળ? ગમશે ને તને? ના ટકો એમ કહીને પાછી મજાક ના ઉડાવતી બીજું કઈ નહીં. હા તો આજે હે ટકો થવાની બહુ ઈચ્છા હતી. રોજ જ ગાઈસ મને કે હવે તો આજી કો વાળ કપાવા જાઉં એટલે હું ટકો જ થઈને આવું. ટકો જ થઈને આવું તો ટકો જ થઈ ગયો. હા ટકો તો એટલે થોડું હેરસ્ટાઈલ થોડી બદલેલી છે અને એમ હવે ખબર નહીં હવે એમ રોજ એમ કરતો તો હવે શું કરું ગાઈસ? સારું ને હવે નહીં શેમ્પૂની જરૂર પડે નહીં કાસ્કાની જરૂર નહીં પડે. તો ગાઈસ એમને મને કાસ્કો દેખાય થોડું મેં કેવો માણસ તો એમ કરીને એમ કરતો હવે શું કરું? આમ ફેશન ગાઈસ આવી રીતે ફેશન કરતો હતો. હા ગાઈસ હવે શું કરવાનું? કઈ આમ નહીં. કોકનો ફોન આવે ને એટલે આમ વાળ કરે. તે હવે મેં એમ કરીશ ને એમ ગજની હે આમ કરશો ગજની. ગજની. પણ આ હું આવી હેરસ્ટાઈલ કઈ આવી હતી? આ હેરસ્ટાઈલ નહીં, આ તમારે શેડિંગ પહેલેથી. તો ગાઈસ આજે નવી હેરસ્ટાઈલ તમને કેવી લાગી કોમેન્ટ કરજો ને યાર. એક તો કોમેન્ટ આવે હે ને. તો આજે હા 2 મહિના સુધી તો ટેન્શન નહીં એવું લાગે. બહુ ભાવ વધી ગયો છે यार. तो गाइस जिंदगी में आगे बढ़ने के लिए 2 कदम चलना पड़ता है. वैसे ही जिंदगी में आगे बढ़ने के लिए थोड़ा पैसा भी कमा के बचाना भी पड़ता है. तो इसके लिए मैंने थोड़ा आज टका हो गया. એટલે 2 મહિના સુધી હવે ટેન્શન નહીં. હજી મને લાગે હોય ચોમાસું આવી જશે એટલે પહેલા કપાવ કઈ નહીં. તો ગાઈસ આજે કઈ તારીખ થઈ? આજે 21 તારીખ થઈ ગઈ છે એપ્રિલ. હવે ક્યારે બીજી વખત બાર કપાવીશ તો ખબર પડશે કેટલા મહિના સુધી મારે ટેન્શન નહીં એમ. પણ હવે આવા બાર નહીં કપાવવા. કપાઈ દે ભૂલથી. ટકો થવાનો એમને બહુ શોખ હતો પણ કપાઈને આવીને પછી શું કે ગાઈસ ખબર કે મેં બાલ કપાવવા ગયો તો તું મને કશું કીધું નહીં. તારે મને રોકવું જોયું હતું. મેં શું કરવા રોકવું? મેં તો એમ કીધું કે તમને ગમે આ કપાવી ના આવો. પછી હવે કપાઈ ના પણ એમને ખુદને ગમતા નથી. ના ગાઈસ મને ખબર ના તું મને કશું કીધું નહીં પણ મને એમ જ કહેવાતું ને હસતી નહીં હું કરે મેં ખબર આવે છે એમ કરે. એકદમ આ ટપકોલી ના આવે માણસ હસે કે રડે. ના ગાઈસ હવે શું કરવાનું? વાર તો આવવાના નહીં એમના. તો ટોપી મેં કહેશ. શું મેં કહેશ? ટોપી ના ટોપી કઈ નહીં. ટોપી કઈ નહીં. ઘરમાં ટોપી મેં કહેશ ગાઈસ. પછી મળીએ હવે ને આજે. તો ગાઈસ વધારે ટકો દેખાવ છું તો ગમતું પણ નથી પણ જવું પડશે મંદિરે. તો હવે આ ટકો જાય છે
મંદિરે થોડું શરમ પણ આવે છે કારણ કે વાળ મોટા મોટા નાના નાના થઈ ગયા. ગાઈસ આવા મોટા નાના વાળ કોઈ દિવસ કરાયા નહીં તો બહુ જ લાગે શરમ હું લાગે છે પણ શું કરીએ. ગાઈસ હમણાં તો વર્ધી નથી તો રિક્ષા પણ એમ જ પડેલી છે જુઓ. તો હરકીત શું કરે છે નૈતિક? હા એવું શું થયું બરાબર ઘરમાં શું થયું? હા હરકીત ને લોકો અહીંયા રમે છે તો નીલમ આ બાજુ પોતું મારે છે અને મંદિરે નીલમ અહીંયા પોતું મારે છે. ભગવાન આંગી કંઈક આવી છે આજે. નીલમ કહે છે બ્લોગ અમને કેમ બનાવે છે પણ એવું થોડું ચાલે. મેં બનાવું કેમ નહીં બનાવું? હા મને કેમ એવું પૂછ્યું કે કેમ હા તો ગાઈસ આજે છે અક્ષયની એનિવર્સરી 1 વર્ષ કમ્પ્લીટ થયું છે એમને તો આજે નાની મોટી પાર્ટી રાખી છે તો આજે અમે પણ સામેલ થવાનું છે અને આશીષને પૂછશે કે મારી હેરસ્ટાઈલ કેવી લાગી તને? કેવી છે? હા કેવું દેખાયેલા? બોલને નથી ગાઈસ એ કહે છે હે આશીષ તારે આવી કરવી છે? આશીષ આવી ના કરે કોઈ કારણ કે એને તો આવી કરે મહિને નીંદર ના આવે ને. હા ગાઈસ આવા વાળ કપાવાના ખાન લાડવો નથી ગાઈસ. આશીષ થી તો સાહેબ નહીં થાય. આશીષ તો અમને કપાવીને આવેલો છે ને પાછો આવી આ કેવી સ્ટાઇલમાં હેરસ્ટાઈલ કરીને આવ્યો છે એમ તો પાછો કપાવ જાય છે આશીષ છે ને એવું. આશીષ એક વખત નહીં 3-4 વખત કર્યું છે કે વાળ કપાવ રિટર્ન જાય. આશીષ આવી હેરસ્ટાઈલ કરી નાખે તો આશીષ તારે હીરો લાગવું છે.